રાજ્યમાં હાલ લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે હવે નવયુગલોમાં પ્રી વેડિંગનો ક્રેઝ જોવા મળી રહ્યો છે। લોકો લાખો રૂપિયા ખર્ચી પ્રી વેડિંગ કરાવતા હોય છે ત્યારે હવે ગુજરાતીઓ માટે નારગોલ પસંદગીનું સ્થળ બન્યું છે। દક્ષિણ ગુજરાતના વલસાડ ખાતે આવેલ નારગોલ દરિયા કિનારો હાલ લોકોની પસંદ બની રહ્યો છે। લોકો પ્રી વેડિંગ કરાવવા માટે અહીં પહોંચી રહ્યા છે। પ્રી વેડિંગ કરાવવા આવતા યુવક યુવતી પણ આ સ્થળ પસંદ કરતા જોવા મળી રહ્યા છે। તો બીજી તરફ ફોટોગ્રાફરનું કહેવું છે કે અહીં એક દિવસમાં આરામથી ફોટોશૂટ પૂર્ણ થઈ જાય છે, ઓછા ખર્ચે થાય છે અને સમય પણ બચી જાય છે। લોકોમાં આકર્ષણ જમાવનાર નારગોલ ખૂબ ચર્ચામાં છે, જેથી ગ્રામ પંચાયતને પણ તેનો ફાયદો થઈ રહ્યો છે। દક્ષિણ ગુજરાતમાં અમે સર્ચ કર્યું કે ઘણી પ્રી વેડિંગ શૂટિંગ માટેની કેટલીક સ્પેસો અમે ઘણી સર્ચ કરી, પણ સારામાં સારી સ્પેસ અમને જે મળી આવી ને તો નારગોલને ઘણું સાંભળ્યું છે અને અહીંયા ઘણા લોકો આવે બી છે। તો અમે અહીંયા આવ્યા છે। અહીંયા તમને દરિયો પણ છે મળતો ને જંગલ જેવો વિસ્તાર પણ છે, એટલે આ પ્રી વેડિંગ માટે બેસ્ટ જગ્યા છે। નારગોલમાં સારું એવું નેચરલ છે, ફીસ પણ ઓછી છે, ક્લિનિંગ પણ સારું છે અહીંયાનું, મતલબ બીજી બધી પણ સુવિધા જેમ કે ક્લોથ્સને બધું ચેન્જીસ કરવાનું એ પણ સુવિધા સારી મળી રહે છે। તો અહીંયા આવીને એ સારું લાગ્યું અને અમારો એક્સપિરિયન્સ એવો સારો રહ્યો। એક દિવસ માટે શૂટ કરવા માટે દક્ષિણ ગુજરાતની અંદર એક સારી જગ્યા હોય તો નારગોલ દમણ એ સારામાં સારી જગ્યા છે કે જ્યાં એક જ દિવસમાં તમારું વેડિંગ ફોટોગ્રાફીનું પ્રી વેડિંગનું શૂટ અહીં થઈ જાય છે અને અહીંનો દરિયો સારો છે, ક્લીન છે। નારગોલની ગ્રામ પંચાયત અહીંયા ઓછા નજીવા ભાવે આપણને કામ કરવા દે છે। આ દરિયાના કિનારે દરરોજ 5 થી 10, 15, 20 આવા પ્રી વેડિંગ શૂટિંગ થઈ રહ્યા છે, જેના કારણે નારગોલ ગામમાં પ્રવાસીઓની સંખ્યા વધી છે, જેના કારણે પંચાયતમાં આવક પણ વધી છે। પંચાયત દ્વારા પ્રી વેડિંગ ટેક્સનું શરૂઆત કરી છે, લોકો એને આવકારી છે। હોશે હોશે પ્રી વેડિંગ શૂટિંગ કરવા આવતી એજન્સીઓ પણ એ ચૂકવણી કરતા હોય છે। અમારું પર્યટક સ્થળ છે, ઘણા સમયથી અહીં પ્રી વેડિંગ શૂટિંગ માટે કપલો આવી રહ્યા છે। નારગોલ પંચાયત દ્વારા અમે હાલે નજીવી સામાન્ય એવી 500 રૂપિયા જેટલી રકમ લઈને પ્રી વેડિંગ શૂટિંગ માટે અમે નક્કી કર્યું છે, જેથી કરીને અમે ગ્રામ પંચાયતની અંદર આ વિકાસના કામોમાં આ પૈસાનો ઉપયોગ કરી શકીએ।